કેમ છો મિત્રો? હું પારુલ મારી આ ગુજ્જુ તડકા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો ફ્રેન્ડ્સ, તમે જાણો જ છો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે। તો શ્રાવણ મહિનામાં આપણને અવારનવાર ઉપવાસ કરતા હોય તો ભૂખ પણ લાગતી હોય છે। તો આપણે તેના માટે આજે એકદમ સોફ્ટ મોંમાં મૂકો તરત જ ઓગળી જાય તેવી ફરાળી સુખડી બનાવવાના છીએ। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું। તો સૌપ્રથમ અહીંયા મેં 2 વાટકી ફરાળી લોટ, 1 વાટકી ગોળ, 1 વાટકી ઘી અને ડ્રાયફ્રૂટ લીધું છે। અહીંયા એક પેન લઈશું અને તેમાં આપણે ગરમ કરેલું ઘી જે છે તેને કાઢી લઈશું। તો આ રીતનો આપણે ફરાળી લોટ હોય તે લેવાનો છે। તો અહીંયા આપણે 1 વાટકી લોટ પહેલાં એડ કરીશું અને બરાબર તેને હલાવી લઈશું। ત્યારબાદ હવે આપણે બીજી જે વાટકી છે તે લોટ પણ લઈ લઈશું। અહીંયા ટોટલ મેં 2 વાટકી લોટ લીધેલો છે। આને આપણે બરાબર હલાવતા રહીશું અને મીડિયમ ફ્લેમ ઉપર જ આ વસ્તુને આપણે ચલાવવાનું છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ઘી થોડુંક ઓછું લાગે છે તો આપણે ઉપરથી પણ થોડુંક ઘી એડ કરી દઈશું। તો થોડું આપણે તેને હલાવી લઈએ, ત્યાર પછી ઘીને થોડું એડ કરીશું। તો અહીંયા ઉપરથી મેં 2 ચમચી ઘી એડ કર્યું છે અને ફરીથી આપણે તેને હલાવતા રહીશું। અહીંયા તમારે લોટ ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી એકદમ સરસ મીઠી સ્મેલ ના આવે। લોટ એકદમ શેકાઈ જશે એટલે અંદરથી એકદમ સરસ સ્મેલ આવવા લાગશે, ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુઅસ ચલાવતા જ રહીશું। અને જ્યારે લોટ તમારો એકદમ સરસ શેકાઈ જશે ત્યારે તમને પણ ખબર પડવા લાગશે, કારણ કે લોટ આપણો જે છે એકદમ ફ્લફી થવા લાગશે। તો આ રીતના આપણે નીચે દાજી ના જાય તેના માટે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો લોટ આપણો અહીંયા એકદમ ફ્લફી થવા લાગ્યો છે। હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દેવાનો છે અને ધીમા ગેસને તેને શેકાવા દઈશું। તો અહીંયા લોટ આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે ફ્રેન્ડ્સ, અને અંદરથી સ્મેલ પણ બહુ જ સરસ આવવા લાગી છે। અહીંયા આપણે આજુબાજુમાં જે પણ ચોંટેલું છે તે બધો લોટને લઈ લઈશું એટલે લોટ આપણો એકદમ સરસ શેકાઈ જશે, એનો કલર પણ થોડોક ચેન્જ થઈ જશે ફ્રેન્ડ્સ। તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ હવે ફ્લફી થવા લાગ્યો છે। તો આ રીતના લોટ ફ્લફી દેખાશે તમને। અને અહીંયા આપણે હવે એક સિક્રેટ વસ્તુ પણ એડ કરવાના છે ફ્રેન્ડ્સ। તો ચલો એ સિક્રેટ વસ્તુને પણ આપણે એડ કરી લઈએ। તો અહીંયા મેં 2 ચમચી દૂધ લીધું છે, તો દૂધને આપણે આમાં એડ કરી દઈશું, ગેસને બંધ કરી દઈશું અને બરાબર હલાવી લઈશું। હવે આપણે જે 1 બાઉલ ગોળ લીધો છે ઝીણો સમારેલો તેને એડ કરી લઈશું ફ્રેન્ડ્સ અને બરાબર મિક્સ કરી લેવાનું છે। અહીંયા લોટ ગરમ છે એટલે આપણે ગેસ બંધ કરીને જ ગોળને ઓગાળી દઈશું। દૂધ નાખવાથી આપણી સુખડી અહીંયા એકદમ સોફ્ટ બનશે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો ગોળ અહીંયા એકદમ સરસ ઓગળી ગયો છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢીશું। અહીંયા પ્લેટને મેં પહેલેથી ઘી લગાવીને મૂકી દીધું છે। તો આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ અને તવીથાની મદદથી આપણે આ રીતના તેને સ્પ્રેડ કરી દઈશું। ત્યારબાદ આપણે આ રીતના એક વાટકી લઈશું અને વાટકીની મદદથી હળવા હાથે આપણે તેને સ્પ્રેડ કરી દઈશું, જેથી કરીને તે આખી થાળીમાં એકદમ સરસ સેટ થઈ જાય।
તવીથાની મદદથી કિનારીઓને આપણે આ રીતના દબાવી લઈશું. અને ફરીથી આપણે એકવાર વાટકીને ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી સુખડી અહીંયા એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે ઉપરથી થોડું ગાર્નિશિંગ કરી લઈશું. તો અહીંયા મેં બદામની કતરણ કરેલી છે. તમે આને કોઈ પણ ડ્રાયફ્રૂટથી ડેકોરેશન કરી શકો છો. હવે આપણે તેમાં પીસ કરી લઈશું. તો ગરમને ગરમમાં જ આપણે તેના પીસ કરી લેવાના છે ફ્રેન્ડ્સ. તો આપણે આ રીતના તેના પીસ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ સુખડીને તમે શ્રાવણ મહિનો હોય કે કોઈ પણ ઉપવાસ હોય તો તેમાં તમે ખાઈ શકો છો. અને બનાવવામાં પણ એકદમ ઇઝી રીત છે. પરફેક્ટ માપ સાથે જો તમે બનાવશો તો તમારી સુખડી પણ એકદમ સોફ્ટ બનશે. તો તમે પણ ટ્રાય જરૂર કરજો અને કેવી બનશે તે કમેન્ટ કરવાનું મને ભૂલતા નહીં. હવે આપણે આને ઠંડી થવા દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી સુખડી જે છે તે ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે તેના પીસ કરી લઈશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો, સુખડીના જે પીસ છે તે ઠંડી થયા પછી જ પાડવાના છે. જો તમે ગરમમાં તેને પીસ કરીને લેવા જશો તો તમારી સુખડી તૂટી જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો ફ્રેન્ડ્સ, મારી આ સુખડી તમને કેવી લાગી તે કમેન્ટ કરો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. થેન્ક યુ.